નર્સરીને આપણે વ્યાપક અર્થમાં જોઈએ તો સામાન્ય રીતે જે બિયારણ અથવા પાકો ને અથવા એના ભાગોને જેમાં કલમ રોપા આવી શકે છે એમને આપણે સીધા ખેતરમાં ન રોપતા એક ચોક્કસ નિયત જગ્યાએ વ્યવસ્થિત માવજત આપીને ઉછેરવામાં આવે છે એ જગ્યાને આપણે નર્સરી તરીકે કહી શકીએ. આમ તો નર્સરીને બાગાયત વિભાગ દ્વારા જે આપણે સામાન્ય રીતે વર્ગીકરણ કરીએ તો એક ફળાદીના પાકોના જે રોપા કે કલમો ઉછેરવાની એક નર્સરી, ત્યારબાદ બીજી આપણે શાકભાજી ઉછેરના ધરું ઉછેરીએ છીએ આપણે એને પણ એક નર્સરી કહી શકીએ. અને એમાં સામાન્ય રીતે બે પ્રકારનો, એક સીધા યાદી ક્યારા બનાવીને ધરું ઉછેરવામાં આવે છે અને બીજી એક હાઈટેક તરીકે આપણે હવે પ્લગ નર્સરી પણ આપણે વેજીટેબલમાં વ્યાપક પ્રમાણે ઉપયોગ આવે છે. ત્યારબાદ ફૂલ પાકોના ઉછેર કરવાની જગ્યા કે છોડ એના કલમ બાદ એને ઉછેરવાની જગ્યા એને પણ નર્સરી કહી શકીએ. ત્યારબાદ હવે હાલના જમાના તો ડેકોરેટિવ પ્લાન્ટ્સ કે જે એને પણ ઉછેરવાની જગ્યા નર્સરી કહી શકાય. અને હવે હાઈટેકના જમાનામાં જે ટિશ્યુ કલ્ચર લેબોરેટરી એટલે માઇક્રો પ્રોપેગેશન થાય છે, જે એક નાના આવા ભાગમાંથી અસંખ્ય છોડ ટૂંક સમયમાં જ આપણે ઉત્પન્ન કરીશને અને વ્યવસ્થિત અને પ્રક્રિયા દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવશે એને પણ આપણે નર્સરીનો એક ભાગ ગણી શકીએ. કુશળ, અર્ધકુશળ કે બિનકુશળ માણસોને રોજીરોટી આપવામાં આવે છે, એટલે રોજગારી તકો પૂરી પાડવામાં આવે છે અને એની સાથે સીધી કે આડત રીતે અસંખ્ય માણસોને રોજીરોટી મળે છે. એને આપણે ઉદ્યોગ તરીકે ગણના કરીએ છીએ. તો એવી જ રીતે નર્સરી એમાં પણ એક ચોક્કસ જગા હોય છે, ત્યાં નેટ હાઉસ કે ગ્રીન હાઉસનું સ્ટ્રક્ચર હોય છે, પોલી ટનેલ્સ હોય છે, પિયતની સગવડ હોય છે, ત્યારબાદ રો મટીરિયલ એટલે કે બિયારણ કે કલમના કટકાવા કે એ રીતે એના ત્યાં મટીરિયલ પણ હોય છે. અને એમાં પણ કુશળ, અર્ધકુશળ કે બિનકુશળ માણસો સીધી રીતે સંકળાયેલા હોય છે અને એમને રોજીરોટી આપવામાં આવે છે. સારું એવું નર્સરીના જે કાર્યકર્તા કરતા હોય છે એમને સારું એવું રોકાણ પણ કરવું પડતું હોય છે અને એને ભવિષ્યમાં સારું એવું વળતર પણ મળતું હોય છે. તો અને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એમને ઘણા માણસોને આ ઉદ્યોગમાંથી રોજીરોટી મળે છે. એટલા માટે આપણે વ્યાપક રીતે કહી શકીએ કે નર્સરી એક ઉદ્યોગનો જ દરજ્જો છે. નર્સરીમાં જે બિયારણો ખૂબ જ નાના, હલકા હોય અને એકદમ નાજુક હોય એમને આપણે સીધી રીતે એક ચોક્કસ જગ્યાએ ઉછેરીએ. ત્યારબાદ કિંમતી બિયારણો પણ હોય છે, ઘણા મોંઘા કિલોના 10,000 કે 15,000 સુધી પણ હોય છે. એને પણ વ્યવસ્થિત આયોજન કરીને એને એક જગ્યાએ ઉછેરવામાં આવે છે. ત્યારબાદ ઘણા માણસોને શું કે સમય ઓછો હોય છે એટલે ખેતરની તૈયારી માટે, તો એ પણ નર્સરીમાંથી સીધા ખરીદી કરીને આપણે ઓછા સમયમાં પોતાના ખેતરમાં રોપી શકે છે. નર્સરીમાં જે માવજત અને કાળજીઓ લેવાની હોય છે એ ખૂબ જ અગત્યની છે. આમ તો કયા પ્રકારની નર્સરી એ બનાવવા માગે છે, ઘણીવાર શું થાય છે કે આપણે શાકભાજી માટે હશે તો એને પ્લગ નર્સરી, જેમાં ચોક્કસ ટ્રે હોય છે અને એમાં ચોક્કસ સંખ્યામાં, નિયત સંખ્યામાં ખાના હોય છે, એમાં ખૂબ જ કિંમતી બિયારણોમાં સીધા રોપી દેવામાં આવે છે અને ત્યારબાદ એમાં કાળજી લેવાની હોય છે. ત્યારબાદ એમાં જે આપણે જે બીડિયા એટલે કે જેમાં ઉછેરવાનું છે એ મીડિયા એ પણ ખૂબ જ અગત્યનું છે. એમાં કોકોપીટ છે કે સારી સેન્દ્રીય ખાતરવાળી ખૂબ જ સારી જમીનનો ઉપયોગ કરી શકીએ. જો કોઈ પ્રકારના એવા પ્લાન્ટ હોય તો થોડી રેતાળ પણ જમીન આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ એમાં ત્યાર પછીના અવસ્થામાં કયા પ્રકારના છોડ છે એના કુંડામાં આપણે ઉછેરી શકીએ છીએ, પોલિથિલિન બેગમાં ઉછેરી શકીએ છીએ અથવા ટ્રેમાં વગેરે, એ પણ એક ધ્યાનમાં લેવાનું હોય છે. અને બીજું એક અગત્યનું પાસું છે એને કાળજીઓ, કેમ કે કાળજી વગર આપણે કંઈ થવાનું નથી. એમાં ખાસ કરીને શરૂઆતમાં કયા તબક્કે પિયત આપવાનું હોય છે, કયા તબક્કે રાસાયણિક ખાતર કે સેન્દ્રીય ખાતર આપવાનું, એ કુંડામાં પૂરતું આપવાનું હોય છે. પાક સંરક્ષણના પગલાં પણ લેવા એ પણ અગત્યનું છે. યોગ્ય સમયે પગલાં લેવા જોઈએ. અને ઘણા છોડ એવા હોય છે કે એક જ સ્થળે આપણે જો એને રાખી મૂકીએ તો એમાંથી ટ્રે કે પોલિથિલિનનો બેગ ઉપયોગ કરે તો નીચે જમીનમાં મૂળાઈ જાય, તો એને વારાફરતી ટર્ન કરતા રહેવું જોઈએ. અથવા હાર્ડનિંગ માટે પણ આપણે એક જગ્યાથી બીજા જગ્યાએ આપણે એને સ્થળાંતર કરવું પડે, એ પણ ખૂબ જ અગત્યનું છે. એમાં મોડેલ નર્સરીમાં જે 2 હેક્ટરથી 4 હેક્ટર સુધીનો વિસ્તાર હોય છે તો એમાં સામાન્ય રીતે ગ્રીન હાઉસનો વિસ્તાર 500 ચોરસ મીટર એટલે 5 ગુઠા જેટલો હોય છે, રાખવો જોઈએ. ત્યારબાદ આપણે નેટ હાઉસનું સ્ટ્રક્ચર કે એનો વિસ્તાર 100 ચોરસ મીટર એટલે 10 ગુઠા, 1000 ચોરસ મીટર, 1000 ચોરસ મીટર એટલે 10 ગુઠા જેટલો આપણે રાખવો જોઈએ. ત્યારબાદ પોલીટનેલ પણ હોઈ શકે છે એમાં. ત્યારબાદ પિયતની સગવડ માટે ડ્રીપ કે ફુવારા પદ્ધતિ પણ અપનાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે એના જુદા જુદા સાધનો કે જેમાં ટ્રેક્ટર પણ હોય છે, સિકેટર પણ હોય છે અને એને આનુષંગિક બીજા જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે વ્યક્તિ જો એ સાધનો ખાસ એમાં નર્સરીમાં ઉપયોગ કરવાનો હોય છે.
અને આવા ઘટકો જો એ અપનાવે એ જરૂરી જ છે નર્સરી માટે હતો, પણ એના માટે સહાયનું પણ આના આધારે, આ ઘટકોના આધારે જ પણ જે સરકારશ્રીની સહાય હોય છે એ આધારે આપવામાં આવે છે.